મોર્નિંગ ગાઈસ. ગુડ મોર્નિંગ ગાઈસ. કેજી ગુડ મોર્નિંગ. આ રોતડું રોવાનું ચાલુ કર્યું. ભાઈ એમ પેલો પોપટ ખાય છે લે. પેલો પોપટ રહ્યો યા રહ્યો. ચલો ગાઈ વિસનગર આવ્યા હતા અને ભેળ ખાઈએ આગળ 2:30 વાગ્યા. તો ગાઈસ આપણો ઝેરોક્સ કરાવવા આવ્યા હતા પરીક્ષાને માટે. ચલો ગાઈસ ઝેરોક્સ કરવાની કરી દીધી છે. ચલો હવે જઈએ, બીજું કામ બાકી છે તે ત્યાં જઈએ પણ પૂછશે. ચલો ગાઈસ હવે આપણે આવ્યા છીએ અને કોઈક કાઘરા ને ચોલીને બોલી શિવા મને કાપડ લેવા આવે. શિવાને કાપડ લેવાની વાત છે તે જોવા આવી છે. શું થયું કે હા આખી આવે ઉપરનું નેચરનું સાડી બનાવીએ તો એ બધું તમને ખબર, તમને ગમત લ્યો. લેસ લગાઈ દેવાની. લેસ લગાવો કે લેસ લગાવો, શું કરવું? ચલો ગાઈસ તો વિસનગર જતા. વિસનગર બધું કોમ હતું અને થોડી ઝેરોક્સો કઢાવવાની હતી. ઝેરોક્સો કઢાવી, થોડા લાડવા લાવવાના હતા, થોડો કાપડ ને એવું બધું કરે છે. તો ઘાઘરા અને ચોલી ને એવું બધું બનાવવાનું ચાલુ કરવાનું છે. કાપડ જોવા જતા એવું બધું તો જોવા જઈને આવ્યા છીએ. અને એને કોઈક ચેન ને પેલું શેરો આવે ને પહેરવાની, શેરો જ કહેવાય ને, પહેર્યું એનો વખા તૂટ્યા ધીરે હાલવા જતા ને હાલીને આવ્યા છીએ. વાતાવરણ ચેક કરો હાલે કમ્પ્લીટ છે ને. હવે ઉનાળા ટાઈપ થવા લાગ્યો અને આપણો હવે થોડો ચોપડો એકણ ઉપર છે તે લેવાનો છે, લઈ જઈએ. તૈયારી કરવાનું ચાલુ કરી દીધું આપણે થોડી 2 મહિના હશે. 26 પહેલી પરીક્ષા હશે પ્રિલિમ્સ, લગભગ સમથિંગ 2 મહિના આસપાસ હશે આપણા જોડે. જેટલી તૈયારી થાય એટલી કરીએ, થઈ જાય. 2 મહિનામાં ખાલી રિવિઝન કરવાનું હરખું. આવડતું હોય ને એટલે રિવિઝન જેવું જ થાય, ના આવડતું હોય ને ખાલી ફરતી ચેક કરવાનું. બાકી તો તમે વાંચેલું હોય ને તો રિવિઝન જેવું જ થાય. ચલો ગાઈસ આજ બનાવી છે સરગવાની સબ્જી. સરગવો છે, દૂધ છે ને બાજરીનો રોટલો. હા એ ઓળાવીએ જ લે ઓળાવાળા કોકને કર્યું એટલે એને કરવું જ પડે. વગળિયું પીલા સુબહનું બંધ થઈ જાય. હવે લેન્ડ ઉપર આવી જાય ઓય આવતો
તારા પપ્પા હેડે બાઈક હેડ્યું જોડો હવે એકલો છે ને એકલો દૂધ છે પીઝા દૂધ એ લે પીવો તેમાં તેવું થાય આ કરવાથી ડાગ જતા ગોલ્લે પીઝા એ તો પી જાય એમાં હા ને કપ જુવસ ખાલી ચાલ પીવા માંથી નહીં પીતા અને વગર ફોન હું ડાકુ ફાડી દઈશું